નર્મદાની લાચરસ ગામે વરસાદ થતા ગામમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી। વરસાદથી ગામ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। નાંદોદના લાચરસ ગામે હવે પાણી ઓસરવાના શરૂ થયા છે। ધીમે ધીમે વરસાદી માહોલ ઘટતા હવે પાણી છે ઓસરી રહ્યા છે, જેના કારણે ત્યાંના સ્થાનિકો છે તેમને પણ થોડી રાહત થઈ રહી છે, કેમ કે આખો જે ગામ છે વરસાદી માહોલને કારણે બેટમાં ફેરવાઈ ગયું હતું। જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ પડતો હતો, ત્યારે નાંદોદ તાલુકાના લાચરસ ગામમાં જે ગામ હતું તે બેટમાં ફેરવાઈ ગયું હતું। હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો હાલ પાણી ઓસરી ગયા છે અને આ જે વિસ્તાર હતો ત્યાં જે કમરસમાં પાણી અહીંયા હતા, હાલ અત્યારે લોકો ફરી રહ્યા છે અને પાણી ઓસરી જવાના કારણે તંત્ર અને ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। અહીંયા જે પાણી ભરાવાના કારણે જે ઘરોમાં પાણી ઘૂસ્યા હતા તેમાંથી 6 ઘરના લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। હાલ પરિસ્થિતિ સુધારા પર છે। વિશાલ પાઠક, TV9 નર્મદા। તો લાચરસમાં ભારે વરસાદ થતા ગામ બેટમાં ફેરવાયું છે। સસ્તા અનાજની દુકાનોમાં પણ અનાજનો જે જથ્થો છે પલળી ગયો છે ને ભારે વરસાદ થતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે।